વડોદરાથી સમાચાર। વડોદરા ભણવા ગયેલા પંચમહાલના યુવકનું શંકાસ્પદ મોત થયું। ખિસકોલી સર્કલ પાસે આવેલી ખાનગી સંસ્થામાં મોત થયું છે। 38 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારે લગાવ્યા આક્ષેપ। મોત બાદ પણ યુવકની સારવારના બહાના હોવાના આક્ષેપો। અડધો કલાક બેસાડ્યા બાદ પરિવારને મોતની જાણ કરવામાં આવી। ક્લિનિક સેન્ટરમાં જવાબ આપવા માટે કોઈ તૈયાર નથી। યુવક પર દવાઓનું રિસર્ચ કરાઈ રહ્યું હોવાના પણ આક્ષેપો થયા। કરણી સેનાના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। ગેરકાયદે ચાલતા રિસર્ચ સેન્ટર બંધ કરવા જોઈએ તેવું આગેવાનનું કહેવું છે। અમારા જે જીજાઈ છે એમના ફ્રેન્ડ આવ્યા, એ અમને અંદર લઈ ગયા। તો એમને જોઈને મેનેજર થોડો ગભરાઈ ગયો અને મેનેજર એવું કહી દીધું કે ભાઈ એ જ્યારે આવ્યા હતા ત્યારે ડેટ હતા અને અહીંયા ગુલાબસિંહ કરીને કોઈ વ્યક્તિ એડમિટ થયું જ નથી। તો મારું એમને એવું કહેવું છે જ્યારે એડમિટ નહીં થયું તો પહેલાં તો તમે એને ટ્રીટમેન્ટ ચાલુ કરી, બધું એમને 3 થી 4 વાર તમે પુશઅપ કર્યા 15-20 મિનિટ, તો એ કેવી રીતના કર્યા? તમે એમને કર્યા? હવે મારું તો એવું કહેવું છે કે આ બંને હોસ્પિટલ મળેલા હોય, કારણ કે પછી અમને ત્યાંથી કોઈ જવાબ ના મળ્યો। અમને કશું ક્લિયરી જણાવતા જ નહીં એ લોકો કે શું થયું છે શું નહીં। પછી 2-4 ફોન આવ્યા પછી જણાવે છે કે ઇમરજન્સી છે એવું કહીને અમને ત્યાં આગળ બોલાવે છે। કઈ આગળ બોલાવે છે? જેડેક્સ હોસ્પિટલમાં। અને જ્યાં આ બનાવ બન્યો છે ત્યાંથી એમને જેડેક્સમાં લાવવાના થયા ત્યારે અમને ઘરવાળાને કે કોઈ સગાને અમને ત્યાંથી જણાવ્યું જ નહીં। તો એનું કોઈ કારણ તો હોવું જોઈએ ને। ગરીબ દીકરો કે આદિવાસી દીકરો આ લોકો માટે લેબોરેટરીનો ઉંદર સમાન છે અને આવી ઘણી બધી ઘટનાઓ છે અને આવા ઘણા બધા રિસર્ચ સેન્ટરો ચાલે છે। તમે વિચારો અહીં ગાડી દર્દનીય ઘટના કેવી છે કે એના ભાઈએ મૃતકના ફોટા પાડ્યા હતા, ચીરાવાલા ને વાલા। એક પોલીસ કર્મચારી દ્વારા દાદાગીરી મારીને ફોટા ડિલીટ કરાવી દેવામાં આવ્યા। એટલે આપ વિચારો કે પોલીસ જે અમારી રક્ષક છે, હવે આ રક્ષક કોની બની ગઈ? એ રાક્ષસ સમાન ડૉક્ટરોની, રિસર્ચ સેન્ટરવાળાઓની। એટલે આ મુખ્યમંત્રીશ્રીના કાને આ વાત પહોંચાડવાની જરૂર છે કે તમે માનો છો એટલું ગુજરાત સુરક્ષિત નથી। અહીંના યુવકોએ તમારી પાસે રોજગારી માંગી હતી, રિસર્ચના બહાને મોત નહોતું માંગ્યું। આ ખૂબ ગંભીર વિષય છે।